એક એનજીઓ ખોલી નાખી એટલે તેમાં થતી રૂપિયાની હેરાફેરી પર એજન્સીઓને શંકા ન જાય। આવી જ એક શાતિર ટોળકીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 2000 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। રાજ્યમાં સાયબર ગઠિયાઓ સામે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આકરી કાર્યવાહી ચાલી રહી છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરના એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો। શિક્ષણના નામે એનજીઓ શરૂ કરીને તેના ઓથાડ તળે ચાલતા 2000 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડનું નેટવર્ક ઝડપાયું। આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધારોને ઝડપીને પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। આ કુખ્યાત આરોપીઓએ વિદ્યા પ્રદાન ધર્મા ફાઉન્ડેશન નામે એનજીઓ બનાવી છે, જેમાં શિક્ષણની પ્રવૃત્તિઓના બહાને 20 ચાલુ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં ઓનલાઈન ગેમિંગ અને રોકાણના બહાને આચરવામાં આવતી છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા। આ એનજીઓમાં મિતેશ પાટીલ અને આશિષ શર્મા ડાયરેક્ટર પદે હતા। આ સાયબર ઠગાઈ આચરતી ટોળકીમાં નેપાળના સિમ્બા નામના વ્યક્તિની સંડોવણી ખુલી હતી। આ ટોળકી આરટીઓ ચલણ, આધાર કાર્ડ અને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાના નામે એપીકે ફાઇલ મોકલતી હતી, જે બાદ સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરીને એનજીઓના બેંક એકાઉન્ટમાં મેળવતા હતા। આ ફ્રોડ મારફતે મળેલા રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા, જેમાંથી કમિશન મેળવીને લઈને બાકી નાણાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના સભ્યો સુધી પહોંચતા હતા। આ ટોળકીના 5 પૈકીના 2 મુખ્ય આરોપીઓ મુકેશ સ્વામી અને બાબુ કારજને સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા। આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના સુજાનગઢ ગામના વતની છે અને સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સાવરિયા ક્રિએશનમાં છાપો મારીને કાપડના વેપારીના ઓથાડ તળે ઠગાઈ આચરતા મુકેશ સ્વામી અને બાબુલાલ કારજને ઝડપી પાડ્યા। મુકેશ સ્વામી અને બાબુલાલ કારજ જે બંને મૂળ સુજાનગઢ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં સુરતમાં સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આ નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઇમનું ખૂબ મોટું ફ્રોડ ચલાવી રહ્યા છે। આ બાતમી આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં જ આમની પાસેથી 44 બેંક એકાઉન્ટો મળ્યા, જેમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ 44 એકાઉન્ટની તપાસ કરતા એક ચોકી જે 6000થી વધુ ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવી છે। અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 35થી વધુ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં આમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે। આ પોર્ટલ ઉપર 940 ફરિયાદ જ એનસીસીઆરપી પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચૂક્યા છીએ। એમાં 750 થી 800 કરોડથી વધુનો ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે। તો આ અંદાજિત 2000થી વધુની, ઓછામાં ઓછા 2000થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે। બંને આરોપી મુકેશ સ્વામી અને બાબુ કાલેરની ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે। સાયબર ફ્રોડ નેટવર્કમાં ઝડપાયેલો આરોપી મુકેશ સ્વામી સીધો જ કંબોડિયાના માફિયા સાથે સંપર્કમાં છે। મુકેશ સ્વામી 3 વખત કંબોડિયા, 2 વખત થાઇલેન્ડ અને 2 વખત દુબઈ પણ જઈ આવ્યો છે। મુકેશ સ્વામી સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ સાથે પણ સંપર્કમાં હતો। પેનગંગા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના અલગ અલગ બેંક એકાઉન્ટમાં જ ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાતા ઠગાઈ આચરવાની નવી તરકીબ સામે આવી છે। વિદ્યા પ્રદાન ધર્મા ફાઉન્ડેશન નામનું એક એનજીઓ ખોલવામાં આવ્યું હતું અને આના 2 ડાયરેક્ટર મિતેશ પાટીલ અને આશિષ શર્મા જે આમની સાથે મળી આ 4, એ ઉપરાંત એક દિનેશ કેલકા, 5 જણ મળી અને ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા જ આ 2024 નવેમ્બર 24માં આ ફાઉન્ડેશન ચાલુ કરી એનજીઓ જે એજ્યુકેશનના પર્પઝથી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ કરવામાં આવ્યો હતો। વિદ્યા પ્રધાન ફાર્માના જ અલગ અલગ બેન્કોમાં 20થી વધુ કરંટ એકાઉન્ટો ખોલવામાં આવ્યા છે અને એમાં જ બધી જ એમાઉન્ટો સાયબર ફ્રોડ ગેમિંગની અલગ અલગ એપોથી આ પૈસા મેળવવામાં આવ્યા હતા। આ પૈસા મળ્યા પછી આ ગેંગ આને એક નેપાળના સિમ્બો નામનો માણસ છે જે આધાર કાર્ડ છે, કેવાયસી અપડેટ છે, તમારું આરટીઓનું એપીકે છે, એ આ બધી એપીકે મોકલી કે આરટીઓનું તમારું ચલણ છે, કેવાયસી અપડેટ છે, અલગ અલગ એ રીતના ફ્રોડ માટેની એપીકે મોકલી અને પૈસા
એનજીઓના એકાઉન્ટમાં આવતા હતા અને એમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પાર્ક થઈ અને એમાંથી એમને યુએસડીટી ટ્રાન્સફર કરીને કમિશન આ લોકો મેળવતા હતા. દેશના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના લોકો સાથે ટોળકીએ છેતરપિંડી આચરી છે. ગુજરાતમાં 484 સાયબર ફ્રોડની ફરિયાદ એસીસી-આરપી પોર્ટલ પર નોંધાયેલી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા અન્ય લોકોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. આ રેકેટના તાર નેપાળ, કંબોડિયા અને ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા છે. આ સાયબર ફ્રોડ રેકેટમાં વધુ કેટલાક ભેજાબાજના નામ ખુલે તેવી શક્યતા છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.